15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જવાના ગુનામાં વીરપુરના રામપુરા ગામના આરોપીને 20 વર્ષની કેદ થઈ છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રામપુરા ગામના આરોપી કિરણભાઈ હીરાભાઈ વણકર નાઓને સન 2022માં 15 વર્ષની સગીરાને લલચાવી અને ફોસલાવીને ભગાડી જઈ યૌન શોષણ કરેલ, ત્યારે આરોપી વિરુદ્ધ કોઠંબા પોલીસ સ્ટેશનમાં પોક્સકો એક્ટ તેમજ કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડિશનલ સેશન જજની કોર્ટમાં સ્પેશિયલ પોક્સકો કેસ શરૂ થયો હતો। આરોપી વિરુદ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે સોલંકીની દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોક્સકો જજ અને એડિશનલ સેશન જજે જે.એન. વ્યાસે આવા ગુનાઓ અટકાવવા સારું સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો। કોર્ટે ઈ-પીકો કલમ તેમજ પોક્સકો એક્ટ હેઠળ આરોપી કિરણભાઈ હીરાભાઈ વણકરને 20 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો અને ભોગ બનનારને કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગરને ₹3 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો।